મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. લાસ્ટ ક્લાસમાં આપણે ક્યાં સુધી જોયું હતું કે આ ધન અને ધનશ્રી, હવે ધન છે એ વૈરાગ્ય પામીને શું કરે છે, દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા સ્વીકારીને તેઓ શું બને છે, ધનમુનિ બની જાય છે. અને હવે શું થાય છે, તેઓ એક વખત વિહાર કરતા કરતા ક્યાં આવી જાય છે, કૌશંબી નગરીમાં આવી જાય છે. ત્યાં ધર્મલાભ કહે છે એક મોટા ઘરની ત્યાં આવીને, અને ત્યાં જે આવે છે, નીકળે છે બહાર, તે એ સ્ત્રી કોણ હોય છે, એ ધનશ્રી જ હોય છે. ધનશ્રી એ બરાબર ઓળખી જાય છે કે આ તો ધન મુનિ જ છે. આ મુનિ કોણ છે, આ ધન જ છે. તે બરાબર ઓળખી જાય છે. એટલે પછી શું કરે છે, એની દાસીને મોકલે છે પાછળ, ધન મુનિની પાછળ મોકલે છે કે ક્યાં તેઓ તેમની સ્થિરતા ક્યાં છે, તો તે જઈને જોઈ આવવા માટે. અને દાસી ને બતાડે છે કે નગરની બહાર જે ઉદ્યાન છે, તો ત્યાં તેઓ ધ્યાન મગ્ન થઈને આખી રાત ત્યાં ખડા ખડા ધ્યાન કરીને ઊભા છે. બધું જે પણ એ ખબર છે એ આપે છે આ દાસી. પછી હવે આ ધનશ્રી શું કરે છે, એક આખી માયાજાળની રચના કરે છે કે કેવી રીતે આ ધન છે એને મારી નાખવું. હવે એ મુનિ બની ગયા છે, છતાં પણ એનું જે વેરની પરંપરા છે એ શાંત નથી થતી. કારણ કે એને ભયંકર ક્રોધાવેશમાં એને મોટા મોટા એવા માસક શમણ જેટલી મોટા મોટા તપસ્યા કરીને એને એવું અશુભમાં અશુભ નિયાણું બાંધ્યું હતું. એટલા માટે હવે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે એને જોતા જ. અને શું કરે છે, તરત જ મુનિ ભગવંત છે એમને, ભલે એ મુનિ ભગવંત એટલે કે ભલે એ દીક્ષા સ્વીકારી લીધું છે આ જીવે, છતાં પણ વેરનું ઝેર એટલું ભયંકર છે કે હવે એક માયાજાળની રચના કરે છે. અને શું કહે છે, એના જે નંદક સાથે રહે છે ને, તો નંદકને કહે છે કે પાદર દેવીની પૂજા કરવાની બાધા રાખી છે, એટલા માટે દાસીને લઈને પાદર જાઉં છું. એવી રીતે એ નંદકને કહે છે. અને પછી એ જાય છે ત્યાં જ્યાં ધનમુનિ ઊભા છે કૌશગમાં, તો ત્યાં એ જાય છે. અને ત્યાં શું હોય છે, એક લાકડા ભરેલું ગાડું રહેલું છે. તો એનું જે કઈક વ્હીલ છે એ તૂટી ગયો હશે, એટલા માટે જેનું ગાડા વાળું છે, એનો માલિક છે, એ ત્યાં જઈને મૂકીને ચાલ્યો જાય છે આગળ, અને રિપેરિંગ કરવા માટે જે પણ છે, એટલા માટે એ ત્યાં જ મૂકીને ચાલ્યો જાય છે. તો એ ધનશ્રી શું કરે છે, એ બધા જે લાકડા છે ને એ બધા ભેગા કરીને હવે શું કરશે, જે દાસી તો છે ને એની સાથે, તો દાસી ની સામે એ નથી કરી શકતી આ બધું એવા કારનામાં. એટલા માટે જયારે એ વેઇટ કરે છે કે દાસી ઊંઘી જશે પછી એ કરશે બધું એ કારનામાં, આવા બધા હત્યા. તો દાસી ઊંઘી જાય છે અને તરત જ ઉઠે છે. અને પછી એ જે લાકડા છે ને, એક એક લાકડા લઈને ત્યાં ધનમુનિ ની આજુબાજુ ગોઠવે છે, અરેન્જ કરે છે, અને ત્યાં જ સળગાવી નાખે છે. અને સળગાવીને એને બાળી નાખે છે, એની હત્યા કરી નાખે છે, જીવતો જીવ એને બાળી નાખે છે એક મુનિ ભગવંતને. આટલી ક્રૂરતા ભરેલી છે આમાં. અને આ બધું કારનામાં બધું કરી આવે છે. અને પછી આવીને જેમ કે કઈ થયું જ નથી, કઈ કર્યું જ નથી, જેમ કે ઇનોસેન્ટ છે, એવી રીતે આવીને ચૂપચાપ દાસીની બાજુમાં આવીને ઊંઘી જાય છે. અને જેવી રીતે એને જૂઠે માયાજાળ જેવું ક્રિએટ કર્યું હતું કે પાદર દેવીની બાધા રાખી છે આને તે, તો એવી રીતે એ પૂજા કરીને પાછી આવે છે નંદકની પાસે, ઘરમાં આવે છે. પણ હવે અહીંયા ધન મુનિ છે, તો એમને એ તો કૌશક ધ્યાનમાં રહેલા છે, એ તો કઈ ઊંઘતા નથી. એમને ખ્યાલ છે કે અહીંયા શું થઈ રહ્યું છે, આજુબાજુ આ ધનશ્રી શું કરી રહી છે, લાકડા ગોઠવી રહી છે, ચિતા બનાવી રહી છે, એને જીવતા જીવ એમને એમ સળગાવી નાખશે, બધું ખ્યાલ છે એમને. છતાં પણ તે ઉઠીને જતા નથી ક્યાં પણ, તે ત્યાં ને ત્યાં જ રહેલા છે. અને એમને બિલકુલ પણ દ્વેષભાવ આવતો નથી આ ધનશ્રી ઉપર. ઇનફેક્ટ શું વિચારે છે
કે આ મોહનીય કર્મનું જોરદાર કેવું એના ઉપર રહેલું છે પ્રભાવ. આટલું આટલું દ્વેષ એના મનમાં મારા પ્રત્યે રહેલું છે. એના કારણે આ બધું આવું આવું બધું કરી રહી છે અહીંયા મને. તો એના કારણે ફળરૂપે એને કેવું દુર્ગતિમાં ભટકવું પડશે એને, ક્યાં સુધી અને ક્યાર સુધી, કેટલા ટાઈમ સુધી એને રખડવું પડશે. એટલે એવા ટાઈપની દયાભાવ આવે છે, દયાભાવ એ દાખવે છે આ ધનશ્રી પ્રત્યે. પણ બિલકુલ પણ દ્વેષ કે ક્રોધ કે કઈ નથી કરતા, પણ ત્યાં ને ત્યાં બેઠેલા છે. કૌશકથી ઊભા પણ નથી થતા, ડગમગ થતા નથી, આત્મ ધ્યાનની સાધનામાં લીન બની રહેલા છે. અને અદ્વેષની પરંપરા વિશે વિચારી રહ્યા છે કે મોહનીય કર્મનો કેવો પ્રભાવ છે કે કોઈ જીવને ક્યાં સુધી એ ભ્રમિત કરી શકે છે. એટલે આ કર્મોનો પ્રભાવ વિચારે છે, એના પર કેવા કર્મો હાવી રહેલા છે આ ધનશ્રી ઉપર, ક્યાં સુધી એને લાવીને મૂકેલા છે અને ક્યાં શું કરી શકે છે. અને એના એ કર્મોના કારણે, ઉદયના કારણે હવે એ ક્યાં સુધી રખડશે બિચારી. તો એવી રીતે એને બિચારી વિચારે છે કે આ બિચારી છે, એટલે કે ફૂલ દયાભાવ કરી રહ્યા છે એના ઉપર, એના આત્મા ઉપર, ધનશ્રી ઉપર. તો આ લેવલનું આપણને વિચારવું, આ તો અહીંયા મારી નાખવામાં આવે, ટ્રાય કરી રહી છે. હવે વિચારો કે આપણી સાથે કોઈ એવું કરવા જાય, આ તો બહુ મોટી વાત છે બાળી નાખવાની, પણ એમનું એમ કોઈ ધક્કો પણ લાગી જાય બાય મિસ્ટેક પણ, તો આપણા વિચારો કેવા આવે આપણને, એ વિચારવું. આપણને કેવું ગુસ્સો આવે ને કે મને ધક્કો માર્યો કેવી રીતે, ત્યાં જ આપણું રિએક્શન આવી જાય. રિએક્શન આવે, ગુસ્સો આવે, કેટલા પછી ક્રોધ કરવા લાગે, બોલવા લાગે, ઝઘડા કરવા લાગી જાય. એટલે માત્ર એક ભૂલથી પણ ધક્કો લાગી જાય કોઈનું, તો પણ આપણે સંભાવ રાખી શકતા નથી. તો સમજો કે આપણે અહીંયા ધનમુનિના ઠેકાણે હોત તો આપણે શું કરતા ત્યાં? એમની જેમ શું આપણે દયાભાવ, ક્ષમાભાવ, સમભાવ એ શું આપણે રાખી શકતા? જો આન્સર ના હોય તો પછી આપણે ઘણા પાછળ છીએ, આપણને ઘણું આગળ વધવાનું છે. આત્માના જે આપણા સ્વાભાવિક ગુણો હજી વધારે પ્રગટ કરવાની જરૂર છે આપણામાં, એ ધ્યાન રાખવાનું. એટલે આપણને કયા લેવલ સુધી પહોંચવાનું છે આપણા માટે, આ જ ચેલેન્જ છે આપણા બધા માટે, કે આત્માના સ્વાભાવિક ગુણોની જેટલી જેટલી વૃદ્ધિ કરશું, એટલું આપણું સંભાવમાં આપણે ટકાવી શકશું, એટલું સહનશીલતા વધશે. એટલે આપણું મેન્ટાલિટી જો એવી હોય ને કે નહીં, હું તો સહન નહીં કરું આ બધું, મારી સાથે કઈ થાય તો નહીં, હું તો સહન નહીં કરું, હું તો બોલી, હું તો બતાડી દઉં, હું તો સંભળાવી નાખું, એવા ટાઈપનું જો આપણી મેન્ટાલિટી હોય ને, તો એ ખોટી છે આપણા માટે. જો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જો જલ્દીથી કરવી હોય, તો આવા ટાઈપની મેન્ટાલિટી કે વ્યવહાર હશે ને આપણો, કે આપણા પ્રિન્સિપલ્સ હશે ને એવા, કોઈ કઈ કરે તો સહન નહીં કરવાનું, બતાડી નાખવાનું ત્યાં જ ને ત્યાં જ, આવા ટાઈપનું હોય તો પછી જલ્દીથી આગળ આપણે વધી નહીં શકશું. સહનશીલતા જેટલી વધારે હશે, એટલું જલ્દીથી વધારે જીવ મોક્ષની અવસ્થા તરફ એ જલ્દીથી વધી શકે એવું હોય. સહનશીલતા, સમભાવ, એ બધું જે પણ ક્ષમાભાવ, એ પણ એસ્પેશિયલી અપકારી જીવ પ્રત્યે એ બધું હોવા જોઈએ. એટલે આ બધું આપણે ચરિત્ર આપણે ભણી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, તો એ સમજીને આપણે પોતાનામાં પણ એવા વેલ્યુઝ ઇન્કલ્કેટ કરવું જરૂરી છે. નહીં તો કઈ ફાયદો નથી. આ માત્ર કઈ સ્ટોરી નથી, એન્ટરટેનમેન્ટ માટે આ સ્ટોરી નથી આપણે ભણી રહ્યા, એ ધ્યાન રાખવાનું. કે તો એવી રીતે ધનમુનિ ત્યાં ને ત્યાં બેઠા છે, અગ્નિ પ્રજ્વલિત કરી નાખી છે ધનશ્રીએ. શું થાય, આપણું ખાલી હાથ પણ ક્યાંક ટચ થઈ જાય અગરબત્તી ઉપર તો કેટલું બળે, અને એ પણ બળે કેટલા 2 કલાક સુધી બળતો રહે ને, પછી બરફ પકડીને બેસવું પડે. એટલે બળતરા કેવી હોય. તો અહીંયા આખો જ્યારે શરીર ઉપર અગ્નિ એવી પ્રજ્વલિત કોઈ કરી નાખે તો કેટલું જોરદાર બળતું હશે.
અસહ્ય વેદના, ભયંકર વેદના થતી હશે તો એ બધું સહન કરવાની શક્તિ, એટલે ભાગી પણ નહીં ગયા એ છોડીને, એ જગ્યા છોડીને તેઓ ભાગી પણ નહીં ગયા અને કઈ નહીં કર્યું, રિએક્શન નહીં આપ્યું, પ્રતિકાર કર્યું, કઈ નહીં કર્યું. ત્યાં ને ત્યાં જ કૌશગને છોડ્યું નહીં, પણ કૌશગ ધ્યાનમાં અડગ રહ્યા. એટલે વિચારવા જેવું છે. અહીંયા આપણને ખાલી એક મચ્છર પણ આવીને બેસી જાય, હજી કાટવાનું સ્ટાર્ટ નથી કર્યું, મચ્છર આવીને જસ્ટ બેસ્યું છે, પણ આપણે શું થાય, અરે મચ્છર આવીને બેસ્યું, દ્વેષભાવ થાય, ડર લાગે કે કાટશે, તરત જ આપણો હાથ હલી જાય, અહીંયાથી તેને ઉડાડી નાખીએ ને આપણે. પણ એક મચ્છર હજી જેને ડંખ પણ મારવાનું સ્ટાર્ટ નથી કર્યું, એને પણ આપણે ઉડાડી નાખીએ. એટલે કૌશગનું ત્યાં જ આપણે એ નહીં જોઈએ કે કૌશગ છે તો અડગ રહેવું જોઈએ, એ તોડીને આપણે ભંગ કરીને અહીંયાથી ત્યાં એને ઉડાવી નાખીએ. તો આ તો શું છે, અગ્નિ પ્રજ્વલિત થઈ રહી છે, એમને ખ્યાલ દેખાય છે કે આજુબાજુ લાકડાની ચિતા એ બનાવી રહી છે, અગ્નિ પ્રજ્વલિત કરે છે, અગ્નિની ગરમી હવે ફીલ થાય છે. હવે શરીર ઉપર સ્ટાર્ટ થયું છે, કપડા જે વેશ છે, સાધુનો વેશ, એના ઉપર હવે અગ્નિ લાગી ગઈ છે. ચામડી શું થાય છે, ચામડી ઉપર, બોડી ઉપર હવે સ્ટાર્ટ થઈ ગઈ છે, અગ્નિ ફેલાઈ રહી છે, જોરદાર બળતરા થઈ રહી છે. તો એ બધું આટલું બધું એ સહન કરે છે, પણ છતાં પણ કૌશગમાંથી હલતા નથી. એટલે કયા લેવલની કહેવાય, કે કયા લેવલનું ડિટર્મિનેશન કહેવાય કે નહીં, કૌશગ છે તો એમાં જ રહેવાનું છે, આત્મધ્યાનમાંથી મને, એ આત્મધ્યાનથી બહાર મને જવું નથી, ન પરભાવમાં જવું છે, સ્વભાવમાં જ રહેવું છે. એટલે કયા લેવલના વિશુદ્ધિવાળા અધ્યવસાયો ચાલી રહેલા હશે, અને ત્યાં જેમનું શું થયું, કાલ ધર્મ થયું, અને એવા ભાવોના અધ્યવસાયોના કારણે 8મા દેવલોકમાં સીધા દેવ તરીકે તેમની ઉત્પત્તિ થાય છે. હવે આગળ અહીંયા બીજી જગ્યાએ શું થાય છે, ધનશ્રીનું આવા જે ભયંકર કોઈ પંચેન્દ્રિય જીવની, એમાં પણ મુનિ ભગવંતની હત્યા કરનારને શું થાય, એનું શું થાય, તો અહીંયા દેખાઈ જશે. તરત જે ફળ મળવાના હોય એ તો એ ભાવમાં તો મળે જ, પ્લસ આવતા ભાવમાં પણ એ મળે. એટલે એવું હોય, કર્મ કોઈને છોડતો નથી, એ ધ્યાન રાખવું. એવી રીતે નહીં વિચારવું કે કોઈએ જોયું તો નથી, આ જે દાસી હતી એ તો ઊંઘી ગઈ પછી કર્યું, અરે પણ કર્મ તો જોઈએ છે ને. જે કેવલ જ્ઞાની ભગવંતો છે, સિદ્ધ ભગવંતો છે, એ તો બધા ત્રિકાલદર્શી છે, તે તો બધા જાણે છે, જુએ છે, કર્મોથી પણ કઈ છુપાતું નથી. પોતાનું આત્મા જે છે એ જ કર્મોને અટ્રેક્ટ કરી રહ્યો છે, કર્મ તો છોડવાનું નથી. તો ભલે ચોરી છુપે, કઈ જઈને એ બધું હત્યા કરી આવે, તો એવું નહીં વિચારવું કે કોઈ જોયું નથી તો દેટ મીન્સ કે સજા પણ નહીં મળે. એવું નથી કે કોઈ જોશે તો જ સજા મળશે, એવું નહીં હોય. કર્મરાજ જે કર્મ સત્તા છે, એનું રૂલ એવું છે જ નહીં. એના સત્તામાં શું હોય, એના રૂલમાં શું હોય, કર્મ થિયરીમાં શું હોય, કે કોઈ જોએ કે નહીં જોએ, કર્મ તો જે થિયરી છે એ ઓલ ટાઈમ એ પોતાની ડ્યુટી જે છે એ તો કરી જ રહી છે, એ તો છોડશે નહીં કોઈને પણ. તો અહીંયા હવે શું થાય છે, ગાડાવાળો જે છે ને, જેનો એ તૂટી ગયો તો ગાડો, તો એ હવે ત્યાં આવે છે અને જોવે છે, અરે લાકડા તો છે નહીં ત્યાં, લાકડા ક્યાં ગયા મારા, કોઈએ ચોરી કરી દીધા હશે. તો પછી એ ત્યાં રાજાને ફરિયાદ કમ્પ્લેન કરવા જાય છે કે કોઈએ ચોરી કરી નાખ્યા છે. તો પછી રાજા મોકલે છે કોટવાલને, તો કોટવાલ બધું ઇન્ટરોગેશન, એન્ક્વાયરી બધું ચેક કરે છે, બધું જોયે છે, અને પછી એને ખ્યાલ આવે છે કે કોઈ એવી ક્રૂર સ્ત્રી હશે કે જેણે લાકડા લઈને, એના જ લાકડા ચોરીને ત્યાં ચિતા બનાવી અને એક મુનિ ભગવાન, સાધુ મુનિ ભગવાનને ત્યાં ને ત્યાં સળગાવી નાખ્યો. એવી રીતે એને રાજાને ખ્યાલ આવે છે.
એટલે કોટવાલ એવી રીતે એને ખ્યાલ આવે છે, એને એની જે પણ એ ચેકિંગ કરે છે એમાં. પછી ત્યાં જે મંદિર રહેલું હશે પાદર દેવીનું, તો ત્યાંથી એને ખ્યાલ આવે છે કે પૂજારણ જે હતી, તો એ કહે છે કે એ ઓળખે છે આ, કે જે આ નંદક છે સમુદ્ર વ્યવહારી કે સમુદ્ર દત્ત, એની જે સ્ત્રી છે ધનશ્રી કરીને, તો તે અહીંયા આવી હતી. તો એ એવી રીતે કહે છે કે હા, અહીંયા પાદર જે દેવી છે એની પૂજા કરવા માટે આજ આ આવી હતી. તો એવી રીતે પણ એને એ ફેક્ટ એને ખ્યાલ આવે છે. તો પછી એને હવે ઇન્ટરોગેશન કરવા માટે આ કોટવાલ જાય છે એના પાસે અને એને પૂછે છે કે તું જ હતી ને મારનાર, કે બીજી કોઈ હતી? કારણ કે એ સ્ત્રી હતી એ તો ખ્યાલ આવી ગયું, જે એક સ્ત્રીએ માર્યું છે મુનિ ભગવાનને, લાકડા ચોરીને મુનિ ભગવાનને બાળી નાખ્યા છે, એક સ્ત્રી જ હતી. અને પૂજારણ થી પણ ખ્યાલ આવે છે કે એક સ્ત્રી ધનશ્રી કરીને આ સ્ત્રી આવી હતી. તો એવી રીતે કનેક્શન જોડાઈ, એવી રીતે કનેક્ટ કરીને આ કોટવાલ આ ધનશ્રી પાસે આવે છે કે તું જ હતી ને, એવી રીતે પૂછે છે. તો એ તો કહે છે કે ના, હું એક્સેપ્ટ નથી કરતી, કે ના હું તો કઈ જાણતી નથી. તો પછી આ દાસીને બરાબર એવી રીતે બે તમાચા નાખીને એવી રીતે પૂછે છે, થોડું સ્ટર્ન રીતે પૂછે છે કે સાચું બોલ, શું હતું? કારણ કે આવા જે હોય તો એ થોડુંક એમને ધમકાવે, કે થોડું એવી રીતે સ્ટ્રિક્ટલી પૂછે તો એ બતાડી નાખતા હોય છે. એમની પછી લોયલ્ટી આવી એટલી એ પછી બતાડતા નથી. તો આવી રીતે પછી દાસી એ સાચું બોલે છે કે ધનશ્રી સાથે આવી હતી ત્યાં પાદર દેવીની ત્યાં, અને ઊંઘી ગઈ હતી. તો ત્યારે આ જઈને પછી પાછું કઈક કરીને પાછી આવીને સુઈ ગઈ હતી આ ધનશ્રી. તો આટલું એક ખ્યાલ આવે છે. તો એને હવે કન્ફર્મ થઈ જાય છે કોટવાલને કે મુનિ ભગવાનને બાળી નાખનારી બીજી કોઈ નથી પણ ધનશ્રી જ છે. તો એવી રીતે બંનેને પકડીને ત્યાં રાજાને પાસે લઈ જાય છે કોટવાલ. હવે રાજા એને પૂછે છે કે તું કોણ છે, કોની સ્ત્રી છે, એનું બધું પૂછે છે. તો એ શું કહે છે કે જે સમુદ્રદત્ત એટલે જે નંદક છે ને, એની પત્ની છું. સાચે એની પત્ની નથી, સાચે એ ધનની પત્ની હતી ને. તો અહીંયા એ જૂઠ બોલે છે અને પૂર્ણભદ્ર શેઠની દીકરી છે. તો એવી રીતે આ એને પકડવા એટલે એને સમુદ્રદત્ત છે તો એને બોલાવવા માટે મોકલે છે, પણ ખ્યાલ આવે છે એ તો ભાગી જાય છે. એને પણ ખબર આવી જશે, કારણ કે બધું ખ્યાલ આવી જાય ને આખા, કે આખો હાહાકાર થઈ જાય કે આવી રીતે કોઈ ક્રૂર સ્ત્રીએ મારી નાખ્યું, બાળી નાખ્યું, તો એ તો બધું ફેલાઈ જ જાય ને. તો ખ્યાલ આવ્યું હશે નંદકે, તો એ તો ભાગી ગયો ત્યાંથી. તો પછી એના જે પિતા છે પૂર્ણભદ્ર શેઠ, તો એને બોલાવે છે રાજા. તો એ પોતે એટલો એ દુખી રહેલો છે કે કેવી દીકરી છે, કેવી દીકરી એને મળી છે કે જેની સાથે એને વિવાહ કરાવ્યો હતો. ધન સાર્થવા સાથે એને વિવાહ કરાવ્યો હતો, પણ એને તો મારી નાખ્યો, સમુદ્રમાં એને ફેંકી નાખ્યો. અને પછી જે દાસ હતો નંદક, એની સાથે પત્નીની જેમ રહેવા લાગી છે. અને હવે મુનિ ભગવંત એ બચી ગયા, ત્યાં સમુદ્રમાં ફેંકવા એવી રીતે પુશ કર્યો, છતાં પણ એ પુણ્યના યોગે બચી ગયા. અને પછી દીક્ષા સ્વીકારીને સાધુ બન્યા, છતાં પણ એ શું કર્યું, એને જઈને ચિતા બનાવીને, લાકડા ચોરીને ચિતા બનાવીને ત્યાં એને બાળી નાખ્યા જીવતે જીવતા. તો એવી રીતે આખો મારા કુળને એને લજવ્યું છે. એટલે આટલું એને એટલું તિરસ્કાર ભાવ આવી ગયું, કે એટલું દ્વેષ ભાવ આવી ગયું કે એવી કેવી દીકરી છે કે એના કારણે એનું નામ ખરાબ થઈ ગયું છે હવે. તો હવે હું શું કરું અને ક્યાં જાઉં? તો એવી રીતે એકદમ રડી પડ્યા છે આ પૂર્ણભદ્ર શેઠ. તો આવી રીતે ખ્યાલ આવે છે કે આવી રીતે આ ધનશ્રી નું બધું બતાવે છે. એના પિતાના મોઢે ખ્યાલ આવે છે કે કેવી છે અને શું કર્યું છે. તો એટલા માટે હવે એને સજા આપવાનું છે રાજા, પણ એ સ્ત્રી છે એટલે એટલા માટે આટલું દયાભાવ રાખીને ફાંસી નથી આપતો, પણ દેશમાંથી કાઢી નાખે છે. એટલે કે
અહીંયા રાજા પણ કેટલો દયાળુ હશે કે સ્ત્રી છે એટલે ફાંસી નથી આપતો, પણ એનાથી ઓછી સજા આપી છે કે દેશપાર કરી નાખ્યું કે નીકળી જા, આ જે નગરી છે, જે દેશ છે, જેટલું એનું રાજ્ય હશે તો ત્યાંથી નીકળી જવું અને ત્યાંથી બહાર જ્યાં જવું ત્યાં જઈ શકે છે. તો ધનશ્રી હવે ત્યાંથી નીકળી જાય છે, પણ હવે શું થાય છે, કર્મો એને છોડતા નથી ને. એ જ ભવમાં કરેલું જે એવું મહાભયંકર એવું ક્રાઇમ, મર્ડર, એ પણ કોનું? સાધુ ભગવંતનું હત્યા કરી છે, તો પછી કર્મ છોડે? એ સેમ ભવમાં જ એને સજા મળે, પ્લસ આવતા ભવોમાં પણ એને સજા મળે. તો તરત જ એ ભવમાં શું મળે છે, સાપ એને દંશ આપે છે અને ત્યાં જેની મરી જાય છે અને ત્રીજી નરકમાં એની ઉત્પત્તિ થાય છે. એટલે અહીંયા દુર્ગતિમાં, અહીંયા જેનું પાછું દુર્ગતિની પરંપરા એવી રીતે વધારતી જાય છે. પહેલા એ કઈ નરકમાં ગઈ હતી? એનાથી પહેલા ત્રીજી નરકમાં ગઈ હતી ને. પાછો ફરીથી ત્રીજી નરકમાં એ હવે નહીં, પહેલા એ બીજી નરકમાં જાય છે અને હવે એ ત્રીજી નરકમાં. એટલે કે એનું જે લેવલ છે ને એ પડતો જાય છે. એનું જે કર્મ, એને સજા એને વધતી જાય છે. એટલે દુર્ગતિની પરંપરા કેવી છે કે વધારે ને વધારે સખ્ત થતી જાય છે, વધારે ને વધારે દુઃખદાયી થતી જાય છે એના માટે. પણ ગુણસેનનું જે જીવ છે, એની આત્માના અધ્યવસાયની વિશુદ્ધિની એનું લેવલ છે, એ જેમ જેમ વધતું જાય છે એમ એમ એનું જે દેવલોક જે મળે છે ને એને, તો એ દેવલોકનું પણ સ્ટેજ જે છે ને એ વધતો જાય છે. એટલે એવી રીતે હોય. પહેલા એ 5મા દેવલોકમાં સામાનિક દેવ બન્યા અને પછી હવે ક્યાં જાય છે, એ તેઓ 8મા દેવલોકમાં એને એમની ઉત્પત્તિ થાય છે. તો એવી રીતે હવે આ તૃતીય ભવ પછી આ એમનું એકનું નરક અને એકનું દેવગતિ, તો એવી રીતે થાય છે. હવે નેક્સ્ટ એના આગળ હવે શું થાય છે, પંચમ ભવ હવે આવે છે. ગુણસેન અગ્નિશર્માનો 5મો ભવ, પંચમ ભવ. જય અને વિજય બંને ભાઈ ભાઈ. હવે જય એ ગુણસેનનું આત્મા, એ જય બને છે અને એનો નાનો ભાઈ વિજય એ કોણ બને છે? અગ્નિશર્માનો આત્મા. એટલે અહીંયા આપણને દેખાય છે કે ભાઈ ભાઈ જે બને એ જરૂરી નથી કે રાગના સંબંધોથી જ કોઈ ભાઈ ભાઈ બનતા હશે. એ દેખાય છે ક્લિયરલી કે દ્વેષના સંબંધો હોય, આને દ્વેષના ભયંકર એવું દ્વેષનું એવું રાખ્યું છે, વેર ઝેર રાખ્યું છે ગુણસેનના પ્રત્યે. એટલા માટે શું થાય છે, ભાઈ બને છે બંને. પહેલા શું બન્યા? પિતા પુત્ર, પછી માતા અને પુત્ર, પછી પતિ પત્ની, અને હવે ભાઈ ભાઈ બન્યા છે. એટલે કે અહીંયા આપણને દેખાય છે કે કર્મ, સંસાર કેવું છે, એક રંગમંચ જેવું છે, એક નાટકના દૃશ્ય જેવું છે. કેરેક્ટર્સ કેવી રીતે બદલાય છે, એવા રિલેશનશિપ્સ ના સ્ટેટસ કેવા બદલાય છે. અને એ પણ આ રિલેશનશિપ્સ કોના પર બેસ્ડ છે? કઈ રાગ ઉપર બેસ્ડ નથી, દ્વેષની પરંપરા ઉપર બેસ્ડ છે. રિવેન્જ ની સ્ટોરી છે આખી. તો અહીંયા આપણને એ દેખાય છે. એટલા માટે રાગ તો કરવું જ નહીં આપણને, પણ દ્વેષ ભાવ પણ અહીંયા રાખવું નહીં, એ ધ્યાન રાખવાનું. રાગની પરંપરા પણ એવી જ હોય છે અને દ્વેષની પરંપરા પણ એવી જ હોય છે. આ સ્ટોરીમાં પર્ટિક્યુલરલી અહીંયા શું દેખાય છે, વેરની પરંપરા અહીંયા દેખાય છે. એક રૂપસેનનું પણ ચરિત્ર આપણે સાંભળ્યું હશે, તો એમાં રાગની પરંપરાની સ્ટોરી છે. એમાં રૂપસેન, એમાં રાગની પરંપરાનું છે કે કેવી રીતે રાગની પરંપરાના કારણે તિર્યંચના ભવો કરતો જાય છે રૂપસેન, એવું છે એમાં. એટલે એવું નહીં વિચારવું કે રાગ કરવું એ સારું, દ્વેષ કરીએ તો દુર્ગતિ, એવું નહીં. રાગ કે દ્વેષ હોય, કઈ નહીં, આપણે એ બંને મોહનીય કર્મોના જ સ્વરૂપો છે. એમાં પણ એવા નિયાણાનું બંધ જો કરેલું હોય તો મહાભયંકર દુર્ગતિની પરંપરા સર્જાઈ જાય.
એટલા માટે ન રાગ ન દ્વેષ કે એવા પણ ઋણાનું બંધ કરવા નહીં જોઈએ આપણને કોઈની સાથે. ડિટેચમેન્ટ આપણને ફોલો કરવાનું છે. વસ્તુ અને વ્યક્તિઓ પર ડિટેચમેન્ટ એ જ પ્રેક્ટિસ કરવાનું છે આપણને આ ભાવમાં. જેટલું ડિટેચ થઈને રહેશું એટલું આપણને સેમ સેમ એવા જે પણ એવા ખરાબ એવા હોય ને સર્કમસ્ટાન્સીસ, સિચ્યુએશન્સ, એરિયાઝ અને પીપલ એમની ત્યાં પણ આપણી ઉત્પત્તિ નહીં થાય. જો સારા સારા એટલે કોણ હોય? રાગ કરવા જેવા કોણ છે? એમની સાથે કરવું તો કોણ છે? અરિયંત ભગવાન, ધર્મ, સુદેવ સુગુરુ સુધર્મ, એમના ઉપર રાગ કરવા જેવું છે. પ્રશસ્ત રાગ કરવા જેવું છે. તો એમની ઉપર રાગ કરશું, એકદમ શુદ્ધ રાગ કરશું એમની ઉપર, તો પછી જ્યાં સુદેવ સુગુરુ સુધર્મ છે તો ત્યાં ત્યાં જ આપણો જન્મ થશે અને એ આપણા તારનાર બનશે. ધ્યાન રાખવાનું. એટલે રાગ જેના ઉપર કરશું ને તો ત્યાં જ જન્મ થશે. એમની આસપાસ આપણે ભટકતા રહેશું, એમના સગા સંબંધી બનશું, રાગ કે દ્વેષ કરશું. પણ જો સુદેવ સુગુરુ સુધર્મ ઉપર રાગ કરશું તો આપણને એ જ મળતા રહેશે. મુક્તિ થશે ત્યાર સુધી એ જ મળતા રહેશે. એટલે આપણને અહીંયા આપણા ઉપર છે. એટલે આપણને લાગે કે આપણને આ ફેમિલી એમની મળી છે, આપણે ચૂઝ નથી કરી એવું લાગે ને આપણને. બટ નહીં, એવું નહીં, એવું નથી. આપણે ઇનડાયરેક્ટલી આપણે ચૂઝ કરી રહ્યા છીએ કે આપણા ફેમિલી વાળા કે આપણા સર્કલ કોણ છે. એ આપણા હાથમાં જ છે. એ ધ્યાન રાખવાનું. જો સુદેવ સુગુરુ સુધર્મ અને સારું એવું આપણું હશે ને, કોન્ટેક્ટ એકદમ સારા ને એવા ગુણીજનની આસપાસ રહેશું ને, તો એમના એવા જેવા હોય ને સારા સારા, જ્યાં આપણું આત્મકલ્યાણ થઈ શકે, તો ત્યાં જ આપણી ઉત્પત્તિ થતી રહેશે મુક્તિ થાય ત્યાર સુધી. એટલે ધ્યાન રાખવાનું. હવે જય વિજય બંને સગા ભાઈ ભાઈ છે. ઓકે, તો હવે આગળ શું થાય છે? એમના પિતા કોણ છે? અને બંને ભાઈ ભાઈ છે, એ પણ કોઈ રાજાના પુત્ર છે. બંને રાજાના પુત્ર છે. કાકંદી નગરીના રાજા સુરતેજ અને માતા છે લીલાવતી. હવે જય કોણ છે? ગુણસેન નો આત્મા છે અને એ કેવું છે? ગુણની મૂર્તિ છે. એટલે કે ઘણા બધા આત્માના ગુણો જે એને આટલા ભવોમાં પ્રગટાવ્યા છે ને, આટલું મહેનત કરીને, તો એ પ્રગટેલા છે એના આત્મામાં. આટલા પર્સન્ટેજ, વધારે પર્સન્ટેજમાં એને પ્રગટાવીને રાખ્યા છે. તો એટલા બધા ગુણો પ્રગટેલા છે કે બધાને ખ્યાલ આવે કે આટલા ગુણોની મૂર્તિ છે, એ કહી શકે. અને વિજય કેવું છે? આટલા ભવોમાં આપણને શું દેખાય છે? કે દોષો નું સેવન કરીને એને આગળ વધ્યો છે. વેર ઝેર રાખીને ગાઢ કર્યા છે. દ્વેષભાવ કરીને પંચેન્દ્રિય જીવ, એમાં પણ સાધુ ભગવંતોની હત્યા કરીને આગળ નરકગામી બનીને આગળ વધ્યો છે. તો એમાં શું હશે? ઓબ્વિયસલી ગુણો ઉપર આવરણ છે, ભારી આવરણ છે દોષોનું, એટલે કે કર્મોનું આવરણ છે. તો કર્મોનું વધારે આવરણ હોય તો શું દેખાય? એ જીવ દુર્ગુણ દેખાય ને, દુર્ગુણની મૂર્તિ જેવું જ દેખાય, દુર્ગુણી દેખાય. બધાને એ ખ્યાલ આવે, રાઈટ? તો એવા હતા બંને સગાભાઈ હોવા છતાં બંને એવા ઓપોઝિટ હતા. તો હવે બંને ઉંમર લાયક થાય છે કે હવે રાજાની પદવી એ આગળ વધારી શકે, એટલે એવા ઉંમર લાયક થાય છે હવે કે સંભાળી શકે રાજપાટ. અને અહીંયા શું થાય છે કે રાજા સુરતેજનું અચાનક મૃત્યુ થાય છે. તો હવે રાજા ઘોષિત થાય છે જય. એ રાજા બને છે હવે કાકંદી નગરીનો. હવે એક વખત આ જયને રાત્રિમાં સુસ્વપ્ન આવે છે કે મુનિ એને પોતાને ઉપદેશ આપે છે. એવી રીતે એને સપનામાં આવ્યું. તો હવે સ્વપ્નમાં એવી રીતે શા માટે આવે? એમનું એમ નહીં આવે. સ્વપ્નમાં હવે સ્વપ્ન કોણ જોએ છે? જયનું આત્મા જોએ છે ને. તો આત્મા જે પણ જોએ સ્વપ્નમાં, તો એમનું એમ જેનું કઈ કનેક્શન હોય નહીં, એવું કંઈક વિધાઉટ કનેક્શન સપનામાં નહીં આવે ને. જે સ્મૃતિમાં રહેલું હોય
તો એવું જ આવે ને, જેનું વિચારણા કે જેનું ચિંતન કરેલું હોય તો એવું આવે. તો પૂર્વ ભાવમાં મુનિપણા એટલે એટલે કે દીક્ષા સ્વીકારી હતી અને ઘણી બધી ધર્મ આરાધના કરી હતી. એટલે કે આ ભાવમાં પણ સ્વપ્નમાં પણ મુનિ ભગવંતને જોયે છે કે ઉપદેશ આપે છે આ ભાવમાં. કારણ કે આત્મા તો એ સાક્ષી બન્યો હતો ને પૂર્વ ભાવમાં પોતે. અને એ એટલું બધું એ મુનિ ધર્મનું પાલન કર્યું છે કે એના આત્મામાં એવા ગાઢ સંસ્કાર એણે ગાઢ કર્યા છે, સંસ્કારો ગાઢ કર્યા છે. એટલા માટે સપનામાં પણ મુનિ ભગવંત આવે છે એને ઉપદેશ આપી રહ્યા છે એવી રીતે. અને સવારે ઉઠી જાય છે, જાગે છે, તો ત્યારે પછી જે સ્વપ્ન જોયેલું હતું તો એના વિશે વિચારી રહ્યો છે. અને એ વિચારી રહ્યો છે સ્વપ્ન વિશે, તો તરત જ ત્યારે જ એને શું મળે છે, દ્વારપાલ આવીને વધામણી આપે છે કે અરે મહારાજ, ઉદ્યાનમાં સનતકુમાર મુનિરાજ પધાર્યા છે. એટલે કે જે એ જોએ છે સપનામાં, તરત જ એનું સ્વપ્ન સાચું થાય છે. એટલે કેવા પૂર્વ ભાવના પણ જે આપણે કરી રહ્યા હોય ને, કરીને આવ્યા હોય ને, તો એ આ ભાવમાં પણ એનું પોઝિટિવ અસર આપણને મળે છે. તરત જ એ શું થાય છે કે આખા પરિવાર સાથે, એમને કે એકલા એકલા રાજા પણ જાય તો પરિવાર સાથે જાય, પણ આપણે શું પરિવાર સાથે જઈએ? આપણે જતા નથી. જે નાના બાળકો હોય એમને ત્યાં છોડીને આવી જાય. એવી રીતે નહી કરે, નાના બાળકોને પણ લઈ જવાનું. તો નાનપણથી જ સંસ્કાર એના ગાઢ થાય અને એને ગમવા લાગે. સુદેવ સુગુરુ સુધર્મ ઉપર એક રાગ ભાવ પ્રગટ થાય, ગમવા લાગે બચપનથી જ. તો એવી રીતે આપણને પણ પરિવાર સાથે જવું જોઈએ મુનિ ભગવંત હોય એમને વંદન કરવા માટે. તો હવે અહીંયા સનતકુમાર મુનિરાજ એ દેશના આપે છે, તો એ સાંભળીને રાજામાં વૈરાગ્ય ગુણ પ્રગટ થાય છે કે ઓલરેડી એ દરેક ભાવમાં શું વૈરાગ્ય પ્રગટ થાય છે, સાધુપણું એ સ્વીકાર કરે જ છે ને. તો આ ભાવમાં એ કેવી રીતે નહીં બને, એ બનશે જ ને. તો આ ભાવમાં પણ એમને એવી રીતે સુદેવનું જોગ મળે છે. કેમ? કારણ કે એને સુદેવ સુગુરુ સુધર્મ ઉપર પ્રેમ હતું અને એને દીક્ષા સ્વીકારી. એટલા માટે બધું આરાધના કરીને આવ્યા હતા. એટલા માટે આ ભાવમાં પણ એમને મળશે જ, આવા સુનિમિત્ત તો મળશે જ. સુદેવનું જોગ મળશે, સુદેવ સુગુરુ સુધર્મ મળશે ઇઝીલી. અને એમનો જે પણ ઉપદેશ છે એક જ વખત સાંભળીને એમનું જે વૈરાગ્ય ગુણ જે પ્રગટ થયેલું હતું એ હજી વધારે પ્રગટ થાય છે. અને એ વિચારે છે કે સાચે હું ભાગ્યશાળી જ છું કે સ્વપ્નની સાથે જ આ મહાત્માનું યોગ સાંપડ્યો. એટલે કે એને ક્લિયર અહીંયા દેખાય છે કે એમને સુદેવ સુગુરુ સુધર્મ ઉપર રાગ રહેલું છે અને ગમે છે. તો હવે એ વૈરાગ્યવાસિત થઈ જાય એનું આત્મા, પછી શું આ સંસારી કાર્યોમાં શું એને મન લાગે? જેનું સાચે જેનું મન વૈરાગ્ય વાસિત થઈ જાય ને, વૈરાગ્ય આવી જાય ને, જાગી જાય ને, તો એને સંસારમાં કંટાળો આવે, એને કઈ મન નહીં લાગે. એમ કરવાનું છે એટલા માટે કર્તવ્ય રૂપે કરતો જાય, પણ મન તો ત્યાં જ હોય. સુદેવ સુગુરુ સુધર્મ છે તો ત્યાં જ એનું મન જે છે તો ત્યાં જ એ રહેલું હોય. તો મુનિના ઉપદેશમાં જ એનું મન ઘૂમી રહ્યું છે. હવે અહીંયા રાજમાતા શું કહે છે એને, જયને શું કહે છે? જય એટલે કે રાજાને કહે છે રાજમાતા કે તારું ભાઈ છે વિજય, તો એ વિજયને તારા ઉપર કેટલું દ્વેષ રહેલું હશે, દ્વેષ નીકળતો નથી. અને એને રાજા બનવાનું છે, એટલા માટે એ કયા કયા લેવલનું શું કેટલી વખતે ષડયંત્રો, કેવા કેવા ષડયંત્રો રચી રહ્યો છે. ભાઈ છે, તારો ભાઈ છે, છતાં પણ એ ભાઈ એને તારા પર દ્વેષ રહેલો છે અને રાજા બનવા માટે કોશિશ કરી રહ્યો છે. એટલા માટે એને ચિંતા થઈ રહી છે રાજમાતાને. એટલે આ ભાવમાં પણ જે દ્વેષની પરંપરા છે એ સ્ટોપ નથી થતી. દ્વેષની પરંપરા જે છે એ હમણાં પણ આ ભાવમાં પણ આગળ વધે છે. અને ભાઈ છે, સગો ભાઈ છે, છતાં પણ એ પણ મોટો ભાઈ હશે એટલા જ માટે રાજા તરીકે અહીંયા બેઠેલું છે. ઉપરથી ગુણી છે, એટલે સરસ એવું સારા એવા ગુણો રહેલા છે.
છતાં પણ એને આ વિજય છે એના અંતરમાં એ દ્વેષભાવ કે વૈરભાવ જે છે ને એ શાંત નથી થતો બિલકુલ પણ. અને રાજ્ય મેળવવામાં કઈ ના કઈ એ ષડયંત્રોની રચના કરતો જાય છે. તો અહીંયા બંને રાજમાતા અને જય જે વાત કરી રહ્યા છે તો એમાં એ શું કહે છે તો એ જય કહે છે કે આ બધું એ માતા આ બધું એ વિજય જે કરી રહ્યો છે તો એમાં મને મારી ઈચ્છા એવી જ છે કે આ વિજય આ રાજ્ય સંભાળે, મને કઈ પ્રોબ્લેમ નથી. ઇનફેક્ટ એ જો સંભાળવા લાગશે આખો રાજ્ય તો હું તો એને ઉપકારી ભાઈ માનીશ. એવી રીતે એને એની વિચારણા તો આવી જ અલગ જ છે. કારણ કે હવે એનું મન વૈરાગ્યથી વાસિત થયું છે એટલે એને આ બધું ભાર રૂપ લાગે છે. આ કર્તવ્યો રિસ્પોન્સિબિલિટીઝ આ બોજો લાગે છે અને એના ઉપર મન છે જ નહીં સંસારમાં. સંસારિક કાર્યોમાં મન લાગી જ નથી રહ્યું, અકારું લાગે છે બધું. કે એ જો સ્વીકારી લે આ બધી રિસ્પોન્સિબિલિટી લઈ લે રાજ્ય સંભાળવાને તો મને તો ઇનફેક્ટ હું એને ઉપકારી માનીશ. તો એવી રીતે એ કહે છે રાજમાતાને. પછી રાજમાતા કહે છે કે તું એને જો યુવરાજ તરીકે જાહેર કરશે, અનાઉન્સ કરી નાખશે તો એટલીસ્ટ એ શાંત થઈ જશે. અને થોડુંક એ શાંત થઈને બેસશે. નહીં તો એ શું છે આપણે મહાભારત વગેરેમાં પણ સાંભળ્યું છે ને કે રાજ્ય મેળવવા માટે એક એવું કુછ કેવા ષડયંત્રો ને કેવા શું કન્ટિન્યુઅસ એમના ચાલતા હોય. એટલે રાજ પરિવારમાં રાજા એટલે કે જે પણ આ હોય ને યુવરાજ હોય કે જે રાજા બનીને બેઠેલા હોય એમને એક દિવસનો પણ શાંતિ નહીં હોય. એમને પણ કઈ એવું નહીં વિચારું કે અરે રાજા બન્યા છે તો કેવી સરસ લાઈફ હશે. કન્ટિન્યુઅસલી કોઈ ના કોઈ ષડયંત્ર કરતા જ હોય. એમના જ પરિવાર વાળાથી દ્વારા ષડયંત્રો કરતા હોય. કાકા મામા એ કરતા હોય કે અથવા તો આજુબાજુ વાળા જે પણ હોય ને બીજા બાજુવાળા રાજ્યવાળા બીજા રાજાઓ તેઓ કઈ ચડાઈ કરવા માટે આવી જાય. કાંઈક ના કઈ કન્ટિન્યુઅસલી એટલું હોય ને કે એમાં પણ કઈ શાંતિ વાળું જીવન નહીં હોય રાજાનું. તો હવે બંને જે વાત કરે છે ને તો એમાં આગળ શું કહે છે કે જય કહે છે કે મને તો રાજા તરીકે રહેવાની કઈ ઈચ્છા જ નથી. મને રાજ્ય આ જોઈતો જ નથી. જો વિજયને જોઈએ છે તો ભલે એ બની જાય રાજા, મને કઈ પ્રોબ્લેમ નથી. એવી રીતે કહે છે કે ઇનફેક્ટ સારું એ લઈ લેતો. તો આ રાજમાતા કહે છે શું આ કરી શકશે શું? તો જય કહે છે કે અનુભવ બધું કરાવશે એટલે કે શીખી જશે. ટ્રાય કરીને એક્સપિરિયન્સથી શીખી જશે. તો એવી રીતે પછી આ જય હવે ફાઇનલી સંસારનો ત્યાગ કરે છે. રાજ્ય પરનું પદ એ પણ ત્યાગે છે. હવે આપણા બધા આપણે પોતાનું વિચારીએ તો આપણે તો કોઈ રાજા તો છે નહીં. છતાં પણ આપણે જે પદ પકડીને બેઠા છે આપણને લાગે છે કે આપણે આ પદ ઉપર છીએ. કોઈ ઓફિસમાં કોઈ પોસ્ટ ઉપર પદ ઉપર હશે કે કોઈનું બિઝનેસ હશે કે કંઈ પણ હશે તો એ પણ આપણે આટલા આજે રાજા હોય તો એનું કેટલું મોટું હોય રાજ્ય, કેટલા પૈસા સંપત્તિ ધન સંપત્તિ વાળા હોય. તો એ છોડી શકે આટલું ઇઝીલી છોડીને વૈરાગ્ય પ્રગટ થાય અને દીક્ષા સ્વીકારી શકે. પણ આપણે તો ક્યાંના રાજા નથી, ન તો આપણું રાજ્ય છે. બરાબર, એક ઘરના આપણે માલિક હશું, દુકાન હશે કે કોઈક પદવી હશે, પદ હશે ક્યાંક ઓફિસમાં કે બિઝનેસની દુકાનમાં એક પદવી હશે કંઈક. તો એ પણ આપણે છોડીને આપણે ત્યાગીને આપણને ડર લાગે કે એટલે આટલું મોહ આપણું રહેલું છે ને, લોભ રહેલું છે કે એ પણ આપણે છોડી શકતા નથી ઇઝીલી. રાઈટ, એ પણ આપણે છોડી નથી શકતા. પણ અહીંયા એ ત્યાગ ભાવ કયા લેવલનું કહેવાય કે આખું રાજ્ય છોડી નાખે. એટલે ત્યાગ ભાવ આપણામાં વધારવું જોઈએ. આપણામાં ત્યાગ ભાવ કેમ નથી? કારણ કે આપણે મમત્વ ભાવ છે, જોરદાર મમત્વ ભાવ રહેલું છે. લિમિટેડ વસ્તુઓ છે આપણા પાસે, છતાં પણ એકદમ લિમિટેડ વસ્તુ છે છતાં પણ આપણો લેવલ ઓફ મમત્વ ભાવ ઘણો વધારે છે. અને આ રાજા છે એમના પાસે અનલિમિટેડ વસ્તુઓ છે છતાં પણ મમત્વનું પર્સન્ટેજ કેટલું એકદમ ઓછું છે.
નજીવો જે મમત્વ છે જ નથી. ઇનફેક્ટ ત્યાગ ભાવ છે. એટલે કે આપણે વિચારવું કે આપણે કેટલા ઓછું વસ્તુઓ છે, છતાં પણ આપણે આધ્યાત્મિક લેવલમાં આપણે કમ્પેર કરીએ તો આપણે કેટલા નીચા છીએ. એટલે અહીંયા જ આપણને આપણું વધારવું પડશે. આપણને શું ત્યાગ ભાવ વધારીને મમત્વ ભાવ ઓછું કરવું પડશે. કારણ કે વસ્તુઓ પણ આટલી છે નહીં, ના ધન સંપત્તિ છે આવા રાજા જેટલી. લિમિટેડ વસ્તુઓ છે, છતાં પણ મોહ મમત્વ તો ભારી ભયંકર છે. એટલે અને આ મમત્વ ભાવ જ આપણને શું દુર્ગતિમાં આ ધકેલી નાખશે. એટલે ઇટ ડઝન્ટ મેટર કે આપણે પાસે વધારે વસ્તુઓ છે, એટલે કે વધારે આપણે પૈસા વાળા છે કે ઓછા પૈસા વાળા. મેટર શું કરે છે કે આપણામાં ત્યાગ ભાવ કેટલા લેવલનું છે અને મમત્વ ભાવ કેટલા લેવલનું છે, એ મેટર કરશે. એટલે એ જ આપણને વિચારવા જેવું છે. તો હવે જય રાજા ની પદવી રાજ્ય છોડી નાખે છે, દીક્ષા સ્વીકારે છે અને વિજય છે, હવે વિજયનો રાજ્યાભિષેક થાય છે. એ હવે રાજા બને છે. અને જય એ જે સનત કુમાર મુનિ છે, મુનિ ભગવાન છે, એમના પાસે એ સ્વીકારે છે, દીક્ષા સ્વીકારે છે. અને એમની સાથે મંત્રી પણ નીકળી જાય છે, સુમતિ મંત્રી છે અને ઘણા બધા જે હશે એ બધા નીકળે છે સાથે. એટલા જ નહીં, એટલા જ નહીં, પણ રાજમાતા જે છે લીલાવતી, તો એ પણ થોડાક એની દીક્ષા થાય છે એના થોડા ટાઈમ બાદ એ પણ સાધ્વી બની જાય છે એમના જ ગ્રુપમાં. અને જય મુનિના દીક્ષા પર એના કેટલા 12 years આટલા ટાઈમ પસાર થઈ જાય છે. એટલે આગળ કેટલા વધી ગયા હશે એના સંયમ જીવનમાં. હવે એક વખત શું થાય છે અહીંયા કે બધા સાધુઓના પરિવાર સાથે આ જય મુનિ અને લીલાવતી સાધ્વી, આ બધા જે એમના ગ્રુપ છે, એમની આ કાકંદી નગરીમાં પધારે છે બધાની સાથે. અને એનું જે મેન જય મુનિ છે, એમનું એક મોટિવ શું હોય છે અહીંયા આવવાનું, કે એમના જે ભાઈ છે હવે વિજય, એ રાજા બનેલા છે. એમને તો ખ્યાલ છે કે એવા દુર્ગુણી હતા, એ દુર્ગુણી હતો ને વિજય, તો હવે એને ધર્મ પમાડવા માટે, ધર્મના માર્ગમાં વડાવવા માટે, એને પ્રતિબોધ કરવા માટે એને મન થાય છે. એટલા માટે જાય છે ત્યાં કે ભલે એ સંભાળે છે રાજ્ય ભલે સંભાળે છે, છતાં પણ રાજ્યનું જે પણ છે સુખ એ ભોગવે છે, છતાં પણ એનાથી એ અલિપ્ત બની જાય. એટલા એવી રીતે એ ધર્મનું ઉપદેશ આપે, એવી રીતે એમનું મોટિવ છે અહીંયા. એટલે સંસારની જે રાજ્ય છે એનું જે પણ કમ્ફર્ટ છે, બધું સુખ સંપત્તિ, ધન સંપત્તિ જે પણ છે એ ભોગવ્યા છતાં પણ એનાથી અલિપ્ત એ બની જાય. એટલે કે એનામાં એ આસક્તિ નહીં થાય, એનાથી ડિટેચ થઈને એ ભોગવે. તો એવી રીતે એટલીસ્ટ આટલું એ કરે. એના માટે શું જયમુનિ એવા મોટિવ સાથે ત્યાં પધારે છે અને ઉપદેશ આપે છે. તો આ તો આવે છે એનો ભાઈ છે, એમનો ભાઈ છે જે વિજય, એ તો આવે છે દર્શન માટે, જય મુનિના દર્શન માટે એ આવે છે અને બધું એ ઉપદેશ સાંભળે છે. છતાં પણ એ છે કેવું, એના જે ગુણો છે, આત્માના ગુણો, વિજયના આત્માના ગુણો ઉપર ભારી આવરણ રહેલું છે કર્મોનું. એટલા માટે કેવું છે, દોષથી ભરેલો છે આ. જેમ કાણાવાળા વાસણમાં પાણી નહીં ટકે, હોલ હોય વાસણમાં, કેટલું પણ પાણી નાખીએ, કેટલું પણ ટ્રાય કરીએ, છતાં પણ પાણી નહીં ટકે, તો શું થાય, ફ્લો આઉટ થઈ જ જાય, ભરાઈ જ નહીં શકે ને. તો એવી જ રીતે આવું હોય પર્સન, તો એને કેટલું પણ ઉપદેશ આપવામાં આવે, હિત શિક્ષા આપવામાં આવે, છતાં પણ એ ટકે નહીં. બધું એમનું એમ શું થાય, બાઉન્સર થઈ જાય, અથવા તો નીકળી જાય, બધું વેસ્ટ થાય. રાઈટ, એવું હોય. તો એવી રીતે વિજય ઉપર પણ કઈ ફરક નથી પડતો. પણ એ શું કહે છે, એને શું લાગે છે, એની મેન્ટાલિટી જેવી છે એવું જ એની વિચારણા કરશે. એને લોભ રહેલું છે. એને
લોભ ભરેલું છે, એટલે રાજ્ય સંપત્તિ એના ઉપર, સત્તા ઉપર, એટલા માટે એ જ વિચારશે ને કે આ તો મારું લઈ લેશે, તો એ લેવા માટે જ આવ્યો છે અહીંયા, સંયમના બહાને મારું રાજ્ય લેવા આવ્યો છે આ, તો એવું જ માઇન્ડમાં આવશે. આ સંરક્ષણની ભાવના કહેવાય ને, તો સંરક્ષણ કરવાની લોભ વાળી આ ભાવના રહેલી છે એવા, તો એવા ટાઈપનું વિચારો રહેલા છે એના, તો એવું જે વિચારે છે, તો એટલા માટે હવે એને શું થશે કે જે એની સંપત્તિ અને રાજ્ય સંપત્તિ બધું લેવા આવ્યો છે એના ઉપર ઓબ્વિયસલી પછી દ્વેષભાવ આવે ને, વેરની પરંપરા પાછી અહીંયા જાગે છે ને, અને આટલું બધું જે ઉપદેશ આપે છે જય મુનિ, છતાં પણ એ શું કહે છે, માયાથી કહે છે કે ભગવંતે ધર્મ મારા હૃદયમાં રમી જ રહ્યો છે. જ્યારે આ કહે છે ને, જય મુનિ શું કહે છે, એને ઉપદેશ શું આપે છે જતી વખતે કે રાજન, સર્વ સુખનો મૂળ ધર્મ છે અને તે ધર્મ મૈત્રી કરુણા વગેરેમાં સમાયો છે. એટલે મેન એ શું કહે છે, એને મેન વસ્તુ જ કહે છે કે સર્વ સુખનો મૂળ ધર્મ છે. કાંઈ પણ સુખ આપણને મળે છે ને એ બધું એનો મૂળ ધર્મ છે. ધર્મ જ જો આપણે નહીં કરીએ તો પછી સુખ પણ આપણને મળવાનું નથી, રાઈટ? અને એ ધર્મ શું છે, ધર્મ મૈત્રી કરુણા આ બધા જે પણ આત્માના જે સ્વાભાવિક ગુણો છે ને એમાં જ રહેલું છે. તો એવી રીતે સમજાવે છે, કારણ કે એમને ખ્યાલ છે કે એમને એની અંતરમાં, વિજયના અંતરમાં કેવા દ્વેષભાવ રહેલું છે, એટલા માટે એને એવી રીતે એ ઉપદેશે છે, છતાં પણ એના ઉપર તો કઈ અસર પડતી નથી, અને શું કહે છે કે આ ધર્મ તો મારા હૃદયમાં રમી જ રહ્યો છે. હવે તો બોલવા માટે શું જાય છે, એટલે બોલીએ છે એવી રીતે માયાથી. હવે આગળ શું થાય છે કે રાત્રિના સમયે આ નગરીની બહાર આ જય મુનિ પોરસી ભણાવીને, પોરસી એટલે કે હવે સંથારો કરવાનું હોય એનાથી પહેલા પોરસી ભણાવવાની હોય ને, તો આવી રીતે પોરસી ભણાવીને પછી એ ધ્યાનમગ્ન બેઠા હતા રાત્રે, જેવી રીતે એમની ક્રિયા કરવાની હોય તે કરે છે, અને પછી ધ્યાનમાં બેઠેલા છે. અને બીજા બધા મુનિ ભગવંતો છે એમને નિદ્રા આવી છે. તો હવે અહીંયા રાત્રિના સમયમાં આ આવે છે, જે કાયર હોય એવા રાત્રિના સમયમાં આવે એવા કાયર. તો આવું કાયર જે આ વિજય રાજા છે, રાજા થઈને પણ આટલું કાયર છે કે રાત્રિના સમયમાં આવે છે, અને શું કહે છે, ક્યાં છો ગુરુદેવ કહીને, અને મુનિ ભગવંત હવે અંધકારમાં બેઠેલા છે તે જોએ છે જય મુનિ. તરત જ શું કહે છે કે તારે મારું રાજ્ય લેવું છે ને, લે આ યમ સદનનું રાજ્ય, એવી રીતે માત્ર કહીને સીધો તલવારના બે ઝાટકા મારીને ત્યાં જ એનું હત્યા કરી નાખે છે મુનિ ભગવંતની. એટલે અહીંયા જે દ્વેષ પરંપરા પણ કયા લેવલ ઉપર એ ચડી ગઈ છે એના અંતરમાં, જે વેરની જ્વાલા ભભૂકી રહી છે એના અંતરમાં, એ તરત જ એ વિચારતો નથી, જેના પાસે શસ્ત્ર નથી એવા શસ્ત્ર વગરના એવા મુનિ ભગવંત, એ પણ શાંત સ્વભાવી, એ પણ ત્યાગવાળા ભાવવાળા, અને શાંત સ્વભાવ ત્યાગવાળા જે ધ્યાનમાં રહેલા છે, જેમણે પોતે જ આખો આ રાજ્ય એને સોંપી નાખ્યું, તો એવા જે આ મુનિ ભગવંત છે, જય મુનિ ભગવંત, તો એમને મારવાથી પહેલા પણ એને થોડુંક પણ ખ્યાલ નથી આવતો કે શું કરી રહ્યો છું. એટલે કે બુદ્ધિ કેવી, જે વેરનું હોય ને કે ક્રોધની જ્વાલા એ અંધો કરી નાખે છે જીવને, એને અંધો કરી નાખે છે. એવા લેવલનું જે વેર ઝેર હોય, એટલા માટે વેર ને ઝેર જેવું કહેવાય છે. ઝેર જ્યારે ચડી જાય તો ત્યારે કઈ હોશ નહીં હોય જીવને, બરાબર, એને ખ્યાલ નહીં હોય શું કરે છે. ત્યાં જે તલવારના બે ઝાટકા મારે છે, ને મુનિ ભગવંતને, એ પણ પોતાના સગા મુનિ ભગવંતને એ મારી નાખે છે. મુનિ ભગવંત શું કહે છે તરત જ આવા ટાઈમમાં, બિલકુલ પણ એને
બીજું કઈ યાદ નથી આવતું, સીધું આ અર્યંત ભગવાન નમો અર્યંતાણમ એ યાદ આવે છે. એમનું શરણ સ્વીકારીને તરત જ એમનું મૃત્યુ થાય છે, કાલધર્મ પામે છે, અને તરત જ કયા દેવલોકમાં એમની ઉત્પત્તિ થાય છે? આણત દેવલોક, 9મા દેવલોકમાં એમની ઉત્પત્તિ થાય છે. એટલે એનાથી પહેલા 8મા દેવલોકમાં એમની ઉત્પત્તિ થઈ હતી. હવે હજી એમનું જે આત્મામાં રહેલા જે અધ્યવસાયોનું જે વિશુદ્ધિનું લેવલ હજી ચડતું જાય છે, એમનું હજી વધારે 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 ઉપર ચડતા જાય છે. 9મા દેવલોકમાં એમની ઉત્પત્તિ થાય છે અહીંયા. અને અહીંયા શું થશે? આ મુનિના હત્યારાનું શું થાય? કર્મ એને એ જ ભાવમાં સજા આપે ને, તો નગરમાં તો હાહાકાર થઈ ગયો અહીંયા. અને મુનિ ભગવંતોએ પછી બીજા જે મુનિ ભગવંતો છે, તો એમણે એ કાકંદી નગરીને છોડીને જ વિહાર ત્યાંથી કરી નાખ્યો. અને જે એમના રાજમાતા હતા ને, લીલાવતી સાધ્વીજી, તો એમણે આ બધું જોયું, એમને ખ્યાલ આવ્યો અને તરત જ એમણે અણશન સ્વીકાર્યું. આ બધું એવું જોઈને કયા માતાને કે કયા એમને શું લાગે કે આવું કેવું સંસાર છે? ભાઈ ભાઈની જ હત્યા કરી નાખે છે, અહીંયા અણસણ સ્વીકારે છે સંસારનું સ્વરૂપ જોઈને. અને આવું જે મુનિનું હત્યા કરે, એમને શું થાય? કર્મો પણ તરત જ એ જ ભાવમાં સજા તો આપે ને. થોડા વખતમાં ભયંકર રોગો વળગે છે, એને શરીરને જોરદાર એવી પીડા, ભયંકર અસહ્ય પીડા એને ભોગવવી પડે છે. બધા જ જે પણ રાજ કર્મચારીને તિરસ્કાર કરે છે. એટલે લાગે કે અરે રાજા છે, પણ રાજા ને જે પણ મળવું જોઈએ, આપણને લાગે કે રાજા બનવું બહુ મોટી અને સરસ વાત છે, પણ એવું કઈ નથી. ધ્યાન રાખવાનું, બરાબર? અહીંયા એને એવા ડિસીઝીસ થાય છે, રોગો થાય છે કે જે સહન નથી કરી શકતો, અને મૃત્યુ પામીને સીધો હવે ચોથી નરકે જાય છે. એનાથી પહેલા એ કઈ નરકમાં ગયો હતો? ત્રીજી નરકમાં હતો ને, હવે ચોથી નરકમાં. એટલે કે એનું પીરિયડ ઓફ ટાઈમ, જે દુઃખ ભોગવવાનું પીરિયડ ઓફ ટાઈમ ઘણું વધતું જાય છે. જે તકલીફનું ઇન્ટેન્સિટી પણ વધતી જાય ને, પહેલી નરકથી વધારે બીજી નરક બહુ ભયંકર, એનાથી વધારે ત્રીજી, એનાથી વધારે ચોથી. તો એનું એવી રીતે દુર્ગતિનું જે લેવલ એ પણ હજી વધારે 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 ખરાબ ને ખરાબ એ થતું જાય છે, ભયંકર થતું જાય છે. પણ ગુણસેનનું જીવ એ તો ગુણોમાં આગળ વધતો જાય છે. એના વિશુદ્ધિ, જે અધ્યવસાય હજી વધારે જે સમભાવ છે એ વધારે વધારે રાખીને ટકાવીને એનું આત્મા એ તો ચડતો જાય છે, બરાબર? તો આવી રીતે આ કન્ટિન્યુ એવી રીતે થઈ રહી છે. અહીંયા જે વેરની જે પરંપરા જે છે, એવી રીતે કન્ટિન્યુ થાય છે. અને હવે આપણે અહીંયા આપણું જૈનોલોજી પાર્ટ 3 અહીંયા કમ્પ્લીટ થાય છે. પણ આ સમ્રાદિત્ય કેવલી ચરિત્ર અપૂર્ણ છે. એ નેક્સ્ટ હવે જૈનોલોજી પાર્ટ 4 માં આપણે કન્ટિન્યુ એ કરશું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે, વાય હી ગોટ એલિવેટેડ ફ્રોમ હેલ ટુ કિંગ્સ સન. હવે આપણને એવી રીતે લાગે અહીંયા, એટલે ક્વેશ્ચન છે કે શા માટે એવું જે જીવ છે એને એક રાજાનું પુત્ર, એટલે કે શું સીધો રાજકુમાર જેવું એવું ભાવ કેવી રીતે મળી જાય છે? હવે આપણને લાગે કે અરે એને રાજાનું પુત્ર બનવાનું મોકું કેવી રીતે મળી શકે છે? પણ હવે એમાં પણ સારું થોડી, જે રાજા હોય ને, આપણને એવી રીતે લાગે કે જેને વધારે સંપત્તિ છે તો એ વધારે સારું. ઇનફેક્ટ જે વધારે જેનામાં ત્યાગ ભાવ હોય ને, તો એનું વધારે લેવલ સારું. એટલે કે બાહ્ય સંપત્તિ કે બાહ્ય સુખ કોને વધારે છે એના ઉપર આપણે જજ નહીં કરવું કે વધારે સારું ભાવ મળે. જેનામાં આંતરિક સુખનું લેવલ જેને વધારે હોય ને, એ વધારે સારું. એટલે અહીંયા આપણું જે છે ને પર્સપેક્ટિવ એ ચેન્જ કરવાનું આપણને. એમાં પણ આપણને લાગે કે એવા પાપી જીવને તો પણ શા માટે
આ રાજાના ઘરમાં એને જન્મ મળ્યું. કારણ કે હવે રીઝન છે, કારણ કે વેરની પરંપરા જેને આવી ગાઢ કરી રાખે છે ને, તો એ જ ખેંચીને અહીંયા એને જેની સાથે વેર હોય ને એની આસપાસ એનું જ સંબંધી બનાવીને ત્યાં એને એની ઉત્પત્તિ થાય કરાવે છે. એવી જ રીતે હોય છે. એટલે વેરની પરંપરા જેવી હોય ને કે એને ખેંચીને લાવે જેની સાથે વેર હોય. તો હવે એને શું વેર નિયાણું બાંધ્યું હતું કે એને મારનાર બનવું. તો એના માટે તપસ્યા કરી હતી ને, તો એ ભાવમાં જેણે જોરદાર તપ ત્યાગ કર્યું હતું ને, તો એનું ફળ રૂપે પણ એને આવું ટાઈપનું જે એને માંગ્યું હતું તો એવી રીતે મળે છે. શું મળે છે? જેની સાથે એને ખરાબ કરવાનું છે, આ પર્સન છે એને ખરાબ કરવાનું છે, એના માટે એને કેટલા તપ ત્યાગ કર્યા હતા, જોરદાર નિયાણું બાંધ્યું હતું, રાઈટ? તો એ તપનું ફળ રૂપે એને જે માંગ્યું હતું તે ફળ રૂપે મળશે, અને એ પર્સનનું આજુબાજુ એને ભવ મળે અને મારનાર બની શકે, તો એવા જોગો એને મળે છે. પ્લસ એની સાથે એના નેગેટિવ સાઈડ ઇફેક્ટ રૂપે એને શું મળે છે કે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, અને એ જે માંગે છે એવું જ એને કરવાનું પણ મન થાય છે. દ્વેષભાવ પાછો જાગે છે, અને એના કારણે હજી વધારે વધારે એ દુર્ગતિના ખાઈમાં હજી વધારે વધારે ઊંડો એ ઉતરતો જાય છે ને, નરકનું એ લેવલ વધતું જાય છે. એટલે એવું હોય છે કે એ ભાવમાં જે તપ ત્યાગ કરેલું હતું ને એના કારણે એને જે માંગ્યું હતું એ મળે છે એવી રીતે. ઓકે, હવે સમજો કે હવે ગુણસેન છે, તો ગુણસેન સમજો કે કોઈ એને પણ રાજાના કુળમાં એને જન્મ મળે છે ને, કારણ કે એનું આરાધેલું છે. દર ભાવમાં હરેક ભાવમાં એ સાધુ બનીને આરાધના કરે છે, એટલા માટે એને રાજ પરિવારમાં એનો જન્મ થાય છે. તો પુણ્યના કારણે એને મળે છે ત્યાં, બરાબર? પણ સમજો કે જો પુણ્ય નહીં કરે તો હોય, જસ્ટ ફોર એક્ઝામ્પલ, બીજો કોઈ હશે અને એ પુણ્ય નહીં કરતો એટલે કે આટલું આરાધના નહીં કરે, તો એને પછી રાજ પરિવારમાં એનો જન્મ નહીં થાય, નોર્મલ કોઈ ઘરમાં એનો જન્મ થાય. ઓકે, તો હવે આ નોર્મલ કોઈ ઘરમાં એનો જન્મ થાય છે, ગુણસેનના જગ્યામાં બીજો કોઈ હોત, જો આટલું ચારિત્ર ધર્મ નહીં પાલન કરે, આટલું ધર્મ નહીં કરે, તો નોર્મલ ઘરમાં એનો જન્મ થાય. પણ પછી જે આ અગ્નિ શર્માનું આત્મા જે છે, તો શું એને પછી રાજ પરિવારમાં જન્મ મળે? નહીં. એને પછી જે માંગેલું છે તો ત્યાં એની આસપાસ એને બદલું પૂરો કરવા માટે અહીંયા એને આસપાસ એને ભવ મળે. તો હવે સામાન્ય ઘરમાં અહીંયા એનું જન્મ થયું છે, તો આ અગ્નિ શર્માનું પણ આત્માનું જન્મ અહીંયા સાદા ઘરમાં થશે, પછી પત્ની, ભાઈ, જે પણ એના રૂપે. એટલે એવું છે. અને આટલું રાજાનું પુત્ર બનીને પણ એને શું એને કઈ ભોગવવા મળે છે? એ સુખ બધું એને તો શું થાય છે આખિરમાં? ભયંકર રોગોને થાય છે, અને કોઈ એને રાજા તરીકે એને આટલું માન સન્માન પણ આપતું નથી, એને જાય છે નરકે જ. એટલે એવું હોય છે, ધ્યાન રાખવાનું. બીજું ક્વેશ્ચન છે, નિમિત્ત ઓટોમેટિકલી કમ્સ ઇન લાઈફ ડ્યુ ટુ પાસ્ટ પોઝિટિવ કર્મ. તો એ જ છે, રાઈટ છે કે નિમિત્ત જો આપણે સારા કર્મો કરેલા હોય, સારા સંસ્કારો ગાઢ કર્યા હોય, તો આવતા ભાવમાં શું થાય? સુનિમિત્તો મળે. અને સુનિમિત્તો મળે, સુદેશુ ગુરુ સુધર્મનો યોગ મળે, અને તરત જ વૈરાગ્ય વાસિત થઈને પાછા આપણે આપણે દીક્ષાનું મન થાય ને આપણે સ્વીકારીએ અને એ જ લાઈનમાં આગળ વધતા જઈએ. અને જો આપણું નેગેટિવ જ એવું ચાલતું હોય ને, તો કુનિમિત્તો મળતા જ આપણું શું થાય? કુનિમિત્તો મળે કે તરત જ આપણું ત્યાં અટ્રેક્શન થાય ને આપણે લપસી પડીએ. એટલે એવું હોય, સુનિમિત્તોનું અને કુનિમિત્તો બંને પોતાનું કામ કરતા હોય કર્મોના કારણે. અહીંયા ક્વેશ્ચન છે, તો પુણ્ય બાંધવા બીજા ઘણા ભવો પણ કર્યા હશે વચમાં, વિજય નામે રાજકુમાર બનવા. રાજકુમાર બનવા પુણ્ય બાંધવા પડે ને. તો આપણે જેમ કહ્યું કે જરૂરી નથી કે એણે બહુ વધારે, એક તો ફર્સ્ટ ઓફ ઓલ એણે જે અગ્નિ શર્માના ભાવમાં એણે જોરદાર તપસ્યા એ બધું કર્યું હતું ને, તો એ તપસ્યાના કારણે એને જે માંગ્યું છે એ એવું ફળ એને મળે છે. પછી એ ફળ શું છે કે જ્યાં જ્યાં એ ગુણસેન નો જન્મ થશે, તો ત્યાં જ એનું આજુબાજુ એના સંબંધી રૂપેનું
જન્મ થશે અને પછી એને મારવાનું છે, એનું જે વેર પરંપરા ચલાવવાની છે ને રિવેન્જ લેવાનું છે, તો એ પૂરો થશે. પછી એ ગુણસેન જ્યાં પણ જન્મ થાય એનો, તો ત્યાં એનો જન્મ થાય એવી રીતે. અને એને પણ અગ્નિ શર્માએ પણ જોરદાર એક એક માસક શમનના પારણે માસક શમન જેવા જોરદાર તપસ્યા કરી હતી. એના કારણે એને પણ એવું જોરદાર એવું ફળ પણ મળે છે કે જ્યાં એને ગુણસેન છે તો ત્યાં ત્યાં એનું જન્મ થાય છે, તો ત્યાં ત્યાં એનું પણ જન્મ થાય છે અને એને કરવા મળે છે એને. એટલે એવું છે કે તપ આપણે કરીએ ને તો સારા ભાવથી કરીએ ને તો એનું પણ જોરદાર સારું ફળ મળે. જોરદાર ખરાબ એવા ભાવથી કરીએ ને તો પણ તપ ત્યાગ કરીએ તો એનું પણ ફળ મળે, પણ એ શું કરાવે, આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરીને આપણે દુર્ગતિના ખાઈમાં એ ધકેલતો જાય, પણ જે માંગ્યું છે એવું એ મળે આપણને. હવે એક્ઝામ્પલ હવે સમજો કે કોઈ પર્સન છે એ પોતાની આહુતિ આપે, બલિ આપી નાખે, સુસાઇડ કરી નાખે અને કઈ માંગે કે મને આ જોઈએ આવતા ભાવમાં, એના માટે હું હમણાં મરી જાઉં છું. એવી રીતે કરતા હોય ને કેટલા શું શું કરતા હોય અજ્ઞાનતાથી. તો આવતા ભાવમાં એ મોસ્ટલી શું બને, વ્યંતર ટાઈપના દેવ બને. તો અહીંયા પણ દેવ બને છે ને, આ તો રાજા બને છે, રાજાના કુળમાં એ જન્મ થાય છે, તો એને એ પણ નાની વાત કહેવાય ને. કોઈ દેવતા બન્યો છે તો એને તો વધારે હોય ને પાવર્સ હોય, રાઈટ? દેવતા પાસે વધારે પાવર્સ હોય, વૈક્રિય શરીર હોય ને. તો આવા કોઈ માત્ર કોઈ એવા ભાવથી સુસાઇડ કરી નાખે ત્યાં, તો આવતા ભાવમાં એ શું બને છે, સીધો દેવગતિમાં એ પણ વ્યંતર દેવ બને છે. તો શું એ સારું કહેવાય? નહીં ને. તો એ જ છે કે જેમ વ્યંતર દેવ બને છે, ભલે દેવ બને છે તો પણ એ સારું નથી કહેવાતું ને. તો એવી જ રીતે અહીંયા ભલે આ રાજાના ઘરમાં ભલે એ જન્મ થાય છે, તો પણ એ નથી સારું કહેવાતું. ઓકે, મેન એ પોઈન્ટ છે કે મેન કેવું ભાવ શું મળે છે એના કરતા પણ એ કેવા અધ્યવસાયો સાથે આગળ વધે છે એ મેન છે. અને અહીંયા આપણું આખું જૈનોલોજી પાર્ટ 3 કમ્પ્લીટ થાય છે. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ રાખશું. એ 1 મંથ સ્ટડી કરવા માટે આપણે રાખીએ અને લગભગ આપણે 26 જાન્યુઆરી ફર્સ્ટ એક્ઝામ રાખીએ અને 2 ફેબ્રુઆરી સેકન્ડ એક્ઝામ આપણે રાખી શકીએ. એવી રીતે આપણે કરી શકીએ. ઓકે, અને કોઈને કાંઈ પણ ડાઉટ્સ એન્ડ ઓલ હોય, જે વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જયમ જયતે શાસનમ.